વેલકમ ટુ રેસિપી ઓફ ધ વીક। આજે હું તમારી સાથે નાના મોટા સૌનું પ્રિય એવું ચોખાના લોટનું ખીચું ઘરે કેવી રીતે બનાવવાનું એની પરફેક્ટ માપ સાથે રેસીપી લઈને આવી છું। ચોખાના લોટનું ખીચું એટલે કે પાપડીનો લોટ, અને શિયાળામાં તો આ ખીચું ખાવાની ખૂબ જ મજા આવે છે। તો પરફેક્ટ માપ સાથે મેં તમારી સાથે આ રેસીપી શેર કરી છે, તો આખો વિડીયો જરૂરથી જોજો। તો ચોખાનો લોટનું ખીચું બનાવવું હોય તો જે વાડકીથી આપણે ચોખાનો લોટ માપીને લઈએ એ જ વાડકીથી માપી અને પાણી લેવાનું। તો મેં 2 કપ ચોખાનો લોટ લીધો છે, આ મેં મેઝરિંગ કપથી માપીને લીધો છે। તો 2 કપ ચોખાનો લોટ મેં ચાળીને લીધો છે, અને પાણી જેટલો ચોખાનો લોટ હોય એનાથી દોઢું પાણી લેવાનું, 1.5 ગણું। એટલે 1 કપ ચોખાનો લોટ હોય તો 1.5 કપ લેવાનું। તો અત્યારે મેં 2 કપ ચોખાનો લોટ લીધો છે, તો હું 3 કપ પાણી લઈશ। હવે તીખાશ માટે લીલા મરચાં લેવાના છે, તો લગભગ 10 નંગ જેટલા લીલા મરચાં મેં આ રીતે ક્રશ કરી દીધા છે। 1 ટીસ્પૂન અજમો લીધો છે, 1.25 ટીસ્પૂન જેટલું મેં મીઠું લીધું છે, મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, અને 1 ટેબલસ્પૂન જીરું લીધું છે, અને 1/2 ટીસ્પૂન મેં ખાવાનો સોડા લીધો છે। આમ તો એમાં પાપડનો ખાર જે આવે, પાપડ ખાર એ લેવાનો હોય, પરંતુ દરેક વખતે આપણી પાસે અવેલેબલ ના હોય તો તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો। હવે આ રીતે મેં એક બાઉલ લઈ લીધો છે, અને એમાં હું 3 કપ પાણી લઈ લઈશ, કેમ કે મેં 2 કપ ચોખાનો લોટ લીધો છે। તો હવે પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું છે મેં, અને આ રીતે મેં સ્ટીમર લઈ લીધું છે, અને એમાં પણ મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। અત્યારે મેં આની ગેસની ફ્લેમ ધીમી રાખી છે, અને આ રીતે જે કાણાવાળું ઢાંકણું હોય એની પર આ રીતે તેલ લગાવી દઈશું, અને ધીમા ગેસે આ પાણીને પણ આપણે ગરમ થવા દઈશું। હવે આ જે પાપડીનો લોટ બાફવા માટેનું પાણી છે એ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે એમાં લીલા મરચાં, અજમો, જીરું અને મીઠું ઉમેરી દઈશું, અને હવે ઢાંકણ ઢાંકી અને એને લગભગ 8થી 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું। તો 8થી 10 મિનિટમાં આ પાણી એકદમ સરસ ઉકળી ગયું છે, અને હવે છેલ્લે બેકિંગ સોડા મેં ઉમેરી દીધો છે, અને ગેસની ફ્લેમ બંધ કરી અને આ રીતે મિક્સ કરી દીધું છે। અને હવે આ બાઉલને હું નીચે લઈ લઈશ અને એક વખત ફરીથી મિક્સ કરી દઈશ, અને હવે જે મેં ચોખાનો લોટ 2 કપ લીધો છે એ હું આ રીતે ઉમેરી દઈશ। વધારે ક્વોન્ટિટીમાં લોટ હોય તો તમારે થોડો થોડો કરીને લોટ ઉમેરવાનો। અત્યારે મેં આ રીતે લઈ લીધો છે, અને વેલણની મદદથી એક પણ ગાંઠા ના રહે એ રીતે આપણે હલાવી દઈશું। તમે આ માપ સાથે પાપડીનો લોટ એટલે કે ખીચું બનાવી જોજો, એકદમ સરસ બનશે। અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો, તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આ રીતે કન્ટિન્યુઅસ એને હલાવી અને એક પણ ગાંઠો ના રહે એ રીતે મિક્સ કરવાનું છે। તો આ રીતે સરસ રીતે હલાવી દેવાનું। શિયાળામાં પાપડીનો લોટ એટલે કે ખીચું ખાવાની ખૂબ જ મજા આવે છે, અને હું વર્ષોથી આ જ માપથી ખીચું બનાવું છું ને એકદમ સરસ બને છે। આમ તો આમાં પાપડ ખાર હોય, પરંતુ પાપડ ખાર બધાના ઘરમાં અવેલેબલ ના હોય, તો તમે આ રીતે જે બેકિંગ સોડા આવે છે એ લઈને કરી શકો છો। તો આ રીતે એક પણ ગાંઠા નહીં રહે, આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે એને ફરીથી બાફવાનો છે। તમે એના વાટા કરીને પણ લઈ શકો છો। હું અત્યારે આ જ રીતે જે રીતે લારી પર મળે એ રીતે જ બાફવાની છું। તો આ રીતે સ્ટીમ કુકર પણ ગરમ થઈ ગયું છે। તો હવે આ રીતે થોડો થોડો કરી અને ખીચું આ રીતે ફરીથી બાફવા માટે મૂકી દઈશું, આ રીતે। અને આ ખીચાને હવે ધીમા ગેસે લગભગ 20થી 25 મિનિટ માટે હું બાફીશ। તમે હાઈ ફ્લેમ રાખશો તો ઉપર વરાળથી અંદર પાણી ભરાઈ જશે, એટલે લોટ ઢીલો પડી જશે। તો આ રીતે મેં લગભગ 22થી 23 મિનિટ એને ધીમા તાપે ગરમ કરી દીધો છે અને બાફી દીધો છે। તો એકદમ સરસ ખીચું બફાઈને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। કલર પણ કેટલો સરસ આવ્યો છે। તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે, અને હવે સર્વિંગ બાઉલમાં હું આ રીતે લઈ લઈશ, અને સિંગ તેલ સાથે ખાવાની આ પાપડીનો લોટ મજા આવે છે। તો ગરમા ગરમ ખીચા ઉપર આ રીતે સિંગ તેલ લઈ લઈશું। તમને અથાણાનો મસાલો ગમતો હોય તો એ પણ તમે લઈ શકો છો। તો તૈયાર છે આપણો પાપડીનો લોટ એટલે કે ખીચું। તો ગરમા ગરમ ખાવાની તો શિયાળામાં ખૂબ જ મજા આવે છે।